આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રેડિયો મિર્ચી 98.3 અને એવા મોલ દ્વારા વાસુ હેલ્થ કેર તથા રસાભાઈ ચોકાભાઈના સહયોગથી વુમન્સ ઓફ ધ મુવમેન્ટ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 3 વર્ષથી આ પહેલ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓની પ્રેરણાદાયી સફળને ઉજવણી કરે છે. આ વર્ષની થીમ સેલિબ્રેટ હર સ્પિરિટ સ્પિનિંગ હર જર્ની રાખવામાં આવી છે અને ખાસ કરીને વડોદરાની ઉદયમાન મહિલાઓ ખેલાડીઓની સિદ્ધિઓને માન આપવા માટે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત 6 માર્ચે પ્લે કોન્ટેન્ટ સેલિબ્રેટ થીમ સાથે હાઉસ ઇવનિંગ દ્વારા થઈ હતી, જેમાં શહેરની મહિલાઓને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 7 માર્ચે યોજાનાર ફેલિસિટેશન નાઇટમાં વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે વીએમસી કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત વિશેષ અતિથિ તરીકે જિલ્લા રમતગમત અધિકારી શ્રી દિનેશ કદમ, રાજકુંવર દેવી ગાયકવાડ, શ્રેયા ભાવેશ પટેલ, ડિગ્રીશા ડોનિલ પટેલ, હાર્દિક ઉકાડી, કિન્નરી હરિયાની, તન્વી શાહ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટને સફળ બનાવવા માટે ઇવા મોલના જીએમ ભરતસિંહ બાટી અને માર્કેટિંગ હેડ નેહા મારવાળાએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વડોદરાની મહિલા ખેલાડીઓની પ્રતિભા અને મહેનતને માન આપી તેમને વધુ પ્રેરણા આપવા प्रयत्न करवामा आव्यो छे. सिंह बाटी, ईवा मॉल जनरल मैनेजर. सबसे पहले मैं अभी सभी लोगों को अंतर्राष्ट्रीय महिला दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं. जैसा कि आप सभी लोग जानते हैं, ईवा मॉल हर साल वुमेंस डे को काफ़ी धूमधाम से सेलिब्रेट करता है और आज हम वही सेलिब्रेशन के लिए यहाँ पर इकट्ठा हुए हैं. इस साल हमने स्पोर्ट्स कैटेगरी को सेलेक्ट किया है. स्पोर्ट्स के अंदर जिन महिलाओं ने कुछ मुकाम हासिल किया है, कुछ कर दिखाया है, आज हम उनको यहाँ पर पुरस्कृत करेंगे, उनको सम्मानित करेंगे और मैं विश्वास दिलाता हूँ कि ईवा मॉल हर साल વુમન્સ ડે ऐसे ही સેલિબ્રેટ કરતા रहेगा. ધન્યવાદ. આજે આપણે અત્યારે ઈવા મોલમાં છે અને આજે સિઝન 4 છે. આપ જાણો છો મિર્ચી વુમન ઓફ ધ મુવમેન્ટ સિઝન 4 એવરી યર ઈવા મોલ અને રેડિયો મિર્ચી આ બંનેના સંયુક્ત કોલેબોરેશનથી આ ઇવેન્ટ કરવામાં આવે છે અને સ્પોર્ટ્સમાં આપ જાણો છો કે સ્પોર્ટ્સમાં ઇમર્જિંગ સ્પોર્ટ્સ અને એક્ઝિસ્ટિંગમાં જેને સારું કામ કર્યું હોય એવું વુમનને ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે આપણે એપ્રિશિએટ કરીએ છીએ. બીઇંગ વાસુ હેલ્થ કેર લાસ્ટ 4 યર્સથી અમે ગિફ્ટ પાર્ટનર હોઈએ છીએ અને હંમેશા અમે આ ટાઈપની ઇવેન્ટોને એપ્રિશિએટ કરીએ છીએ. તો થેન્ક યુ ઈવા મોલ અને મિર્ચી કે આ ટાઈપની ઇવેન્ટ કરવા બદલ અને અમને સાથે રાખવા બદલ. આજે મેઇનલી બધાને ફેલિસિટેટ કરીશું કે જે લોકોએ ખાસ કરીને વુમન જે લોકોએ સારા અલગ અલગ સ્પોર્ટ્સમાં સારું કોન્ટ્રીબ્યુશન કર્યું છે અને એમને જીત્યા પણ છે અને ફ્યુચરમાં જીતી શકે એવા પ્રોમિસિંગ કેન્ડિડેટને અમે એપ્રિશિએટ કરીશું. રેડિયો મિર્ચી કે જે વડોદરા નહીં પરંતુ સમગ્ર દેશને એક પ્રતિષ્ઠિત FM એજન્સી છે અને રેડિયો મિર્ચી દ્વારા વુમન ઓફ ધ મોમેન્ટ એની એક ખૂબ સુંદર આજે એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે કે જ્યાં વડોદરાના પ્રતિષ્ઠિત મહિલાઓને નવાજવાનું, એમને બિરદાવવાનું એક કાર્ય એ આજે વુમન્સ ડેની આગલા સાંજે કરવામાં આવ્યું છે. તો રેડિયો મિર્ચીના સુંદર આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અને આપના સર્વે પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી વડોદરા અને ગુજરાતના તમામ મહિલાઓને આવનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.